આનંદ પટેલ બી પોલીસને વોર્નિંગ આપે છે, જો તમે સારા કામ નહીં કરવાના હોય, તમે દારૂવાળાના પૈસા લેવાના હોય, તમે ચકલી બોબલી વાળાના પૈસા લેવાના હોય, તમે ડ્રગ્સ જુગારવાળાના પૈસા લેવાના હોય તો સમજી જજો તમારા પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. અમારી સરકાર 2027માં આવવાની. અમે આગળ પણ એક રેલી કરી ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં. ત્યારે ઘણા બધા યુવાનો અમને પૂછે કે કાવેરી સુગર ક્યાં આવેલી? એટલે અમે શૈલેષભાઈ સાથે નક્કી કર્યું કે આપણા યુવાનોને, અત્યારે જે યુવાનો છે એને ખબર જ નથી કે ચીખલી તાલુકામાં નવસારી જિલ્લામાં પણ એક સુગર બનવા જઈ રહી હતી અને ભાજપના ભ્રષ્ટાચારી ડિરેક્ટરો આ સુગરના બધા પૈસા ખાઈ ગયા અને એને ગોંચમાં નાખી દીધી. આ વાત કરી ભ્રષ્ટાચારનું તાજમહેલની, પણ ભ્રષ્ટાચારનું ભાજપનું મોટું કાર્યાલય આપણી સામે છે. જો સૌથી મોટું કાર્યાલય ભાજપનું ભ્રષ્ટાચાર. આજે એના ડિરેક્ટરો મોઢામાં મગ નાખીને બેસી ગયા, કેમ કે પૈસાની લાણી એમણે કરી. આપણા ખેડૂતો પાસે 500 રૂપિયાનો શેર, પછી 1000 રૂપિયાનો, 2000 રૂપિયાનો, 4000 રૂપિયાનો કરીને આપણા વચ્ચે શેર વેચી દીધા. વાંસદા, ચીખલી, ખેરગામ, નવસારીના, ધરમપુરના બધાને જ શેરધારકો બનાવીને શેર આપી દીધા. અમને બી નહીં ખબર હતું અમે શેરધારકો છે, પરંતુ અમે કબાટ ખોલીને બધું જોયું ત્યારે ખબર પડી કે આનંદ પટેલના બાપુજીએ, દાદાજીએ બી 4 શેર લીધેલા છે. એટલે અમારો અવાજ બી હવે વધી ગયો કે જે ચોર લોકો બેઠા છે ચીખલીમાં, એ ચોર લોકોને અમે છોડવાના નથી. આ જમીન તમારા બાપની નથી, આ જમીન અમારા બાપ દાદાએ શેરમાં પૈસા આપીને લીધેલી છે. અહીંયા આઈપીએલ કંપની વાળા કોઈ બાપનો માઇકાલાલ આવે ને એને ટાટિયા તોડીને હોસ્પિટલ ભેગા કરવાની તાકાત આનંદ પટેલમાં છે. અને આપણે બધા શેરગારો કોઈ આવીને અહીંયા બધા ઘર બનાવીને અહીંયા કાવેરી નગર બનાવી દેવાનું. તૈયાર છો? તૈયાર છો? ભાઈ જેને જગ્યા જોઈતા તો 2 હાથ ઊંચા કરો. એક ભાજપમાં ને એક કોંગ્રેસમાં નહીં રાખવાનો, 2 હાથ ઊંચા કરો. અને આ જમીનનો સૌથી મોટો હક કોની પાસે છે? સાદળવેલના ખેડૂત પાસે છે, ફળવેલના ખેડૂત પાસે છે, ધામધુમાના ખેડૂત પાસે છે, ખામડાના ખેડૂત પાસે છે. અહીંની આજુબાજુ વસતા લોકોનો પહેલો હિસ્સો છે અને અમે આ હિસ્સાની શરૂઆત કરી દીધી. અહીંયા સાફ સફાઈ કરીને પુરાણ કર્યું. જેણે દુકાન ખોલી હોય તે ખોલી લેજો. અમુક ડિરેક્ટરો ઘરમાં બેહીને બંગલા બનાવીને ખુશ થતા છે કે અમારું ઘર, અમારો બંગલો બની ગયો, હવે કાવેરી સુગર બને કે નહીં બને કઈ નહીં. ભાઈ તમને બી તમારા બંગલામાંથી ખેંચીને જવાબ માંગવાની તાકાત આ કોંગ્રેસ સમિતિના ખેડૂતો પાસે છે. એક આશાનું કિરણ ફૂટેલું હતું, એક છોટું કાકાએ જોયેલું સપનું હતું અને એ જેવી રીતે ફલિત થવાનું હતું એટલે ઘણી બધી લોન લીધી ને એમ કે આ 60 કરોડ રૂપિયાનું આ બનાવ્યું છે. અમને ડોક્ટર અનિલભાઈએ કીધું મને તો 2 લાખનું બી લાગતું નથી ભાઈ, અંદર જઈને જોવાની જરૂરિયાત પડશે. આ સરકાર અદાણી ને અંબાણીનું દેવું માફ કરે, આ સરકાર કોઈ બી ઉદ્યોગપતિનું દેવું માફ કરે તો મારે એમ કહેવાનું આ કાવેરી સુગરનું દેવું માફ કરતા તમારા પેટમાં હું તેલ રેડાયું ભાઈ. આ સરકાર એમ કે અમે ખેડૂતોની સરકાર છે, આ સરકાર એમ કે અમે માવઠાના પૈસા આપવાના, આ સરકાર એમ કે અમે ખેડૂતોને જે અતિવૃષ્ટિ અને વરસાદમાં જે નુકસાન થયું એને પૈસા આપવાના. ભાઈ અમને 100 કરોડ રૂપિયાનું દેવું માફ કરવાનું તો અમે 10,000 કરોડ લેવાના નથી અને એ લોકો આપવાના પણ નથી. અત્યારે ચાલતો તો ખેડૂતોનો ખૂબ વિરોધ એટલે SIR મૂકી દીધું ને બધાને પોતાના બાપ દાદાના હોદ્દા કરી દીધા 2002ની સાલમાં. કર્યા ને બધાની ઊંઘ હરામ કરી નાખી. એટલે બધા એમ થઈ ગયું કે ભાઈ પેલું દેવું વાળું તો બધા ભૂલી ગયા. કોઈના ખાતામાં પૈસા આવ્યા કે હાથ ઊંચો કરો તો ખબર પડે. આવેલા આટલા બધા હાથ ઊંચા થયા, આવેલા ના હાથ કે નહીં આવેલા ના હાથ ઊંચા કર્યા. આ તો નહીં આવેલા હાથ ઊંચા કરો. બધા આવેલા હોય કે જોઈ લેજો પાછા મોબાઈલમાં કઈ મેસેજ આવ્યો હોય તો. આ નફ્ફટ અને નાલાયક ને ચોર લોકો છે. આ આપણા દેવા માફ નથી કરવાના, આપણા પાકના પૈસા નથી આપવાના. આ લોકોને તો આપણે પાઠ ભણાવવો પડે, રસ્તા રોકવા પડે, એની ઓફિસનો ઘેરાવો કરવો પડે તો આ લોકો ચોર લોકો પૈસા આપે. નહીં તો આ માત્ર દેવા કોના માફ કરે? અદાણી ને અંબાણી
ના માફ કરે, આપણા ખેડૂતોના નહીં માફ કરે. એ તો 56 ની છાતી મનમોહનસિંહની સરકારની હતી. એને આપણા દરેક ખેડૂતોના, ભારતના દરેક ખેડૂતોના દેવા માફ કરેલા હતા. એ સરકાર આપણી હતી અને એને ખેડૂતોની સેવા કરી, એને ખેડૂતોનો બચાવ કર્યો છે. આ લોકમાં કોઈ તાકાત નથી. અત્યારે આપણા મંત્રી બન્યા છે. મારે તો તમારા માધ્યમથી એ ભાઈને પણ કેવું છે, જરાક પણ તમારામાં આદિવાસી ખેડૂતોના હિતનું છાંટો હોય તો આ ચાલુ કરાવજો ભ્રષ્ટાચાર વાળું, નહીં તો તમને બી 2-3 વર્ષમાં પાછા ઘરે બેહાડી દે. બીજા સાંસદ શ્રી હંમેશા કહે મેં આદિવાસી સમાજનું ભલું કરું. તારી સરકારે એક પણ આદિવાસી સમાજના ભલા માટે કાયદો બતાવ્યો હોય તો તું વાત કર. કાવેરી સુગર તારથી ચાલુ નહીં થાય, અમે ચાલુ કરીને તને બતાવું. અત્યારે જિજ્ઞેશભાઈ મેવાણી પર બધા તૂટી પડ્યા. એના માટે બધાને ખબર છે ને, હે ને? એના માટે પેલો પોલીસનું હાચું કહેવા લાગ્યો ને, એના માટે એના પર તૂટી પડ્યા. પણ અનંત પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ જિજ્ઞેશભાઈ મેવાણીને સમર્થન કરે છે ને અહીંથી અનંત પટેલ બી પોલીસને વોર્નિંગ આપે છે, જો તમે સારા કામ નહીં કરવાના હોય, તમે દારૂવાળાના પૈસા લેવાના હોય, તમે ચકલી બોબલી વાળાના પૈસા લેવાના હોય, તમે ડ્રગ્સ જુગારવાળાના પૈસા લેવાના હોય તો સમજી જજો તમારા પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. અમારી સરકાર 2027માં આવવાની. જિજ્ઞેશભાઈ એકલા નથી. જિજ્ઞેશભાઈની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે અને જિજ્ઞેશભાઈને તમે હલાવી શકવાના નથી. એકવાર આસામની પોલીસ ઉચકી ગઈ, પાછી આવીને મૂકી ગઈ, એટલી તાકાત અમારા જિજ્ઞેશભાઈમાં છે. આ સરકારી તંત્ર માત્ર નેતાઓનું સાંભળે. આ સરકારી તંત્ર માત્ર મોટા મોટા અધિકારીઓ હોય એમનું સાંભળે અને નાના લોકોએ કચડાવવું પડે. તમારામાં જરાક બી ઈમાનદારીનો છાંટો હોય તો સંવિધાનમાં ચાલતા શીખો. આજે સંવિધાન દિવસ છે ત્યારે આપણે સંવિધાનમાં માનતા શીખો. આપણે મોટે મોટેથી બૂમ મારીએ જય માતાજી, આપણે મોટે મોટેથી બૂમ મારીએ જય બજરંગબલી, આપણે જય આદિવાસીની બૂમ મારીએ, આપણે અહીંયા બધા સભા કરીએ, ભાઈચારામાં રહીએ, રેલી કાઢીએ, આંદોલન કરીએ, આવેદન પત્ર આપીએ, હાય હાય બોલાવીએ. એ માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકરની તાકાત છે અને એમના સંવિધાનની તાકાત છે. કોઈ બાપ એને બદલી બી નહીં શકે, કોઈ બાપ એને હલાવી બી નહીં શકે અને કોઈ બદલવાની ને હલાવવાની તાકાત હોય ને એને બદલવાની તાકાત આપણા બધામાં છે અને આપણે આજે બેઠા છે.